मजबूत करो। बोल सकते हो तो बोल सकते हो भाई, बोलना है तो। पट्टी दिखायो, पट्टी दिखायो। तो वंदन। वक्फ ये मसला मजहबी मसला है मुसलमानों का। इसमें मुदाखलत की गुंजाइश किसी को नहीं हो सकती है। और वक्फ जो कानून पहले बना हुआ था, इसमें मुस्लिम को ही पूरा अधिकार दिया गया था, वही कानून बाकी रहना चाहिए। इसमें मुदाखलत बिल्कुल नहीं होना चाहिए। अभी जो वक्फ कानून जो बनाया गया, इसका हम सब मुसलमान विरोध करते हैं, इसको रिजेक्ट करते हैं। આજે મુસ્લિમ સમાજ દ્વારા આ કાયદેપટ્ટી ધારણ કરીને યુસીસી વિરુદ્ધ અને વકફ એક્ટ વિરુદ્ધ આજે અમે પ્રોટેસ્ટ કરી રહ્યા છે। અને એના વિરોધની અંદર જે સરકારે જે કાળા કાયદા મુસ્લિમ વિરુદ્ધ ને માઇનોરિટી વિરુદ્ધ જે નાખેલા છે, એની માંગ કરીએ જેમ કે થોડોક પાછા ખેંચે છે કે અમારા બધાનો આ સંદેશો સત્તા સુધી પહોંચે અને સરકારને ગમશે પણ અને તેની ઉપર અમલ પણ કરશે। હાલમાં દેશમાં પસાર થઈ રહેલ નવા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી કાળા કાયદા અંગે અમે સર્વ ચિંતા વ્યક્ત કરી રહ્યા છીએ અને આ કાળા કાયદાને પાછો ખેંચવાની સરકારને વિનંતી કરી રહ્યા છીએ। મુસ્લિમો તરીકે અમે કુરાનમાં દર્શાવેલ ઉદ્દેશોનું પાલન કરીએ છીએ, જે અમારા સામાજિક અને પારિવારિક જીવનને આકાર આપે છે, જેમાં લગ્ન છે, વારસા છે, અન્ય બાબતોનો સમાવેશ થાય છે। અમારું માનવું છે કે આ ધાર્મિક સિદ્ધાંતોનું પાલન કરવાથી અમારા સમુદાયની સામાજિક જરૂરિયાતો પૂર્ણ થતી નથી, પરંતુ સામાજિક સુમેળ અને દેશમાં એકતા અને ભાઈચારો પણ જળવાઈ રહે છે। અમારી ચિંતા કુરાન દ્વારા નિર્ધારિત અમારા ધાર્મિક અને સામાજિક વ્યવસ્થામાં સંભવિત વિક્ષેપ વિશે છે, જેનું પાલન દરેક મુસલમાનો માટે ફરજિયાત છે। યુસીસીનો અમલમાં આ સિદ્ધાંતોનો નબળો પાડે છે, જેના કારણે ફક્ત અમારા સમુદાયમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઉજ્જવળ અને મતભેદો ઉપસ્થિત થઈ શકે છે। અમે બધા સરકારને આપણા દેશના વૈવિધ્યાત્મક માળખામાં વિચાર કરવાની વિનંતી કરીએ છીએ, જ્યાં વિવિધ ઓળખ ધરાવતા ઘણા સમુદાયો સદીઓથી એકતા અને સાંસ્કૃતિક ધાર્મિક સિદ્ધાંતો અનુસાર અલગ અલગ કાયદાઓ હેઠળ એકતા અને ભાઈચારા સાથે રહી રહ્યા છે। આ તફાવતનો આદર કરીને આપણા વધુ એકતા અને ભાઈચારો ધરાવતો સમાજ અને દેશને સુરક્ષિત કરી શકીએ છીએ। સરકાર અમારા અભિગમને ધ્યાનમાં લે તેવી ખાસ વિનંતી। અમને બધાને તમારી સમજણ અને સમર્થનની આશા છે, જે દેશમાં કાળા કાયદા માટે રિજેક્ટ કરવામાં આવે તેવી અમે સૌ વિનંતી કરીએ છીએ।